હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી. અત્યારે આપણે ખીચું જ બનાવીશું. એના માટે સૌથી પહેલા આપણે 3 કપ પાણી લઈશું, એટલે કે 3 બાઉલ પાણી લેવાનું છે. હવે અત્યારે આપણે ચોખાના લોટનું ખીચું બનાવી રહ્યા છીએ. ખીચું બહુ જ બધા લોટમાંથી બનતું હોય છે. ઘઉંના લોટનું પણ ખીચું બનતું હોય છે, મઠના લોટનું પણ ખીચું બનતું હોય છે, અને અલગ અલગ કેટલા બધા લોટનું ખીચું બનતું હોય છે. પણ સૌથી ફેવરિટ હોય તો એ છે ચોખાના લોટનું ખીચું. અને ચોખાના લોટનું ખીચું બધાને બહુ જ પસંદ આવે છે. તો આજે એ જ ખીચું આપણે બનાવીશું. અને ખીચું બનાવતી વખતે બધાને ઘણા પ્રોબ્લેમ થતા હોય છે, કે ગાંઠા પડી જતા હોય છે. અગાઉ પણ મેં ખીચું માટેની રેસીપી બતાવી હતી, પણ આજે અલગ રીતે બતાવી રહ્યા છીએ. અને આ ખીચું બનાવવાના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે, અને એનો લુક પણ બહુ જ સરસ આવશે. હવે ખીચુંનું પાણી ઉકળવા લાગે ને પછી એની અંદર આપણે બધો મસાલો કરીશું. પાણી ઉકળવા લાગ્યું છે, ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. ખીચુંમાં હંમેશા જીરુંનો સ્વાદ બહુ જ સરસ આવે છે. એની સાથે 5 ચમચી જેટલું અજમો ઉમેરીશું. અજમાનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. 1 ચમચી તલ ઉમેરી લઈશું. એક ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. હવે એની અંદર મીઠું ઉમેરી લઈશું. 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી લઈશું. મિશ્રણ ઉકળવા લાગ્યું છે. હવે એની અંદર 1/2 ટીસ્પૂન સોડા ઉમેરી લઈશું, અને સાથે થોડી કોથમીર ઉમેરી લઈશું. લગભગ અડધા કપ જેટલી કોથમીર આપણે ઉમેરીશું. અને હવે એની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરવાનો છે. ચોખાનો લોટ ઉમેરીશું. ધીમે ધીમે ઉમરતા જવાનું છે, અને એની સાથે સાથે આપણે આવી રીતે હલાવતા જવાનું છે. ફ્લેમ છે એકદમ સ્લો કરી દેવાની છે. અને આ જ રીતે લાકડાના કોઈ પણ હેન્ડલ લઈ અને લાકડાનો કોઈ દાંડો લઈ અથવા તો વેલણ લઈ અને એનાથી કરવાનું છે. આમ કરવાથી શું થશે કે એના ગાંઠા છે ને એ બધા જ છૂટા પડી જશે, અને એકદમ સરસ ખીચું તમારું તૈયાર થશે. અને ઘણીવાર એવું થતું હોય છે કે ખીચું બનાવતી વખતે ગાંઠા રહી જતા હોય છે. તો તમે આ રીતે જો પ્રોપર હલાવશો ને તો તમને દેખાઈ રહ્યું છે કે ગાંઠા છૂટા પડી રહ્યા છે. અને આ પ્રોસેસ કરતી વખતે જે ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ રીતે સતત હલાવતા રહેવાનું છે. જો મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, અને ગાંઠા પણ બધા છૂટી ગયા છે, અને સરસ રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું છે, અને હવે કૂક થવા લાગ્યું છે. આની અંદર અત્યારે આપણે સોડા એડ કર્યા છે, પણ સોડા સિવાય પાપડીઓ ખાર પણ એડ કરી શકાય છે. મોટાભાગે લીલા મરચાંના સ્વાદના કારણે ઉધરસ આવે છે અને દુખાર લાગે છે, પણ એના કારણે જ એનો સ્વાદ વધારે સરસ આવે છે. હવે એની અંદર 1 ચમચી તેલ ઉમેરી લઈશું. ઘણા લોકો પાણીમાં ઉમેરતા હોય છે, પણ પાણીમાં ઉમેરવાના કારણે શું થાય છે કે ઘણી વખત બરાબર થાય છે, અને ઘણી વખત ગાંઠા પડવા લાગે છે. એટલે જો આ રીતે ઉમેરશો ને તો વધારે સરસ રહે છે, અને શાઇનિંગ પણ સરસ આવે છે, અને મિશ્રણ સરસ તૈયાર થઈ જતું હોય છે. હવે આ ખીચું માટેનું મિશ્રણ તો સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને છે ને થોડી વાર કૂક થવા દેવાનું છે, જેથી કરીને ચોખાનો લોટ છે એ સરસ રીતે કૂક થઈ જાય અને એ કાચો ન લાગે. એટલા માટે આપણે હવે એને ઢાંકીને લગભગ 8 થી 10 મિનિટ સુધી એકદમ સ્લો ફ્લેમ પર એને રહેવા દઈશું. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે આ મિશ્રણ થોડું હજી વધારે ઘટ્ટ કરી અને પછી એને પાણી ઓછું નાખે, 2 થી 2.5 ગણું પાણી નાખતા હોય છે, અને પછી એને સ્ટીમરમાં સ્ટીમ કરતા હોય છે. તો તમે એવી રીતે પણ કરી શકો છો, અને આ રીતે પણ કરી શકો છો. આવી રીતે ડાયરેક્ટ તૈયાર થઈ જતો હોય છે. અને હવે આ ઢાંકીને આપણે લગભગ એને 8 થી 10 મિનિટ સુધી થવા દઈશું.
ચેક કરી લઈએ. વાહ, મસ્ત સુગંધ આવી રહી છે. એકદમ સરસ ખીચું તૈયાર થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો કે ખીચું મસ્ત હવે ભેગું થઈ ગયું છે અને જે ચોખાનો લોટ છે એ પણ સરસ રીતે ચડી ગયો છે. તો આવો ગરમા ગરમ ખીચું જો તમને નાસ્તામાં મળી જાય તો કેટલો સરસ જલસો પડી જાય. મસ્ત મજાનું ખીચું તૈયાર છે. એને આપણે સર્વ કરીશું. ઉપરથી તેલ અને મેથીનો મસાલો એટલે પરફેક્ટ કોમ્બિનેશન. તો ખીચું તૈયાર છે અને સર્વ કરી લઈએ.